વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બરકાલ ગામ નજીક નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સનાભાઈ વસાવા નામના આધેડ ઘરે પરત ન ફરતા તેમની શોધખોળ હાથ ધરી હતી. નદી કિનારે માછલી પકડવાની જાળ મળી આવતા નદીમાં તપાસ કરાઈ હતી, જેમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. શિનોર તાલુકાના બરકાલ ગામના સનાભાઈ વસાવા નર્મદા નદીમાં માછલી પકડવા ગયા હતા, છતાં લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમની શોધખોળ શરૂ કરી હતી. વચ્ચે સનાભાઈના દીકરાએ નર્મદા નદીના કિનારે તપાસ કરતા માછલી પકડવાની જાળ કિનારે મળી આવી હતી. જાળ મળી આવતા નદીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે નર્મદા નદીના પાણીમાં સનાભાઈનો મૃતદેહ નજરે પડ્યો હતો. આ અંગે તેમના દીકરાએ તાત્કાલિક શિનોર પોલીસને જાણ કરી હતી. વંદે વડોદરા ન્યૂઝ. નમસ્કાર. શું નામ છે ને શું સમાચાર થઈ છે તમારું? મારું નામ હરીશભાઈ સનાભાઈ છે. શું સમાચાર શું થયું? મારા પપ્પા ઘરે કાલે મચ્છી મારવાના બોને નીકળેલા, 5:30 6 ના ગારામાં લગભગ. અહીં આવતા લગભગ 7 વાગ્યા છે. નદી કિનારે આવેલા છે ત્યાં આગળ. કાલે રાત્રે 10-11 વાગે તો ના આવે, પછી સવારમાં 8 વાગે મેં શોધવા નીકળ્યો. શોધવા નીકળતા સવારમાં 10 વાગે મને ખબર પડી કે પેલી સાઈડ નદી કિનારે લાશ મળેલ છે. કોઈને જાણ કરી હતી ખરી? હા, કરી હતી. પોલીસ સ્ટેશન જાણ કરી હતી. પોલીસ આવી? પછી ફેસ મીડિયા કરી બધા. હા, પોલીસ બી આવી ગઈ હતી. લખાણ કરી બધું ઓકે સહી કરીને પતાવી દીધું. બોર્ડે અમારે ઓકે નહીં, પોસ્ટમોર્ટમ નથી કરવાની એટલે ઘરે લઈ જાઉં.